જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આજે અમે વિડીયો બપોર પછી 5 વાગે ચાલુ કરીશી અને અમારે જો વ્યારાબેન શું કહે છે? વ્યારા શું થયું? નકરી કીડી મારી દીકરી ઊભી થાય. જો કીડી કેટલી સમજો છે ને. સમજો મમ્મા આપણે ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? મમ્માને મજા નથી ને કે અમે દવાખાને ગયા હતા ને વ્યારા અમારે ભેગી આવી હતી. મને મજા નથી આજે એટલે આજનો વ્લોગ અમે બપોર પછીથી ચાલુ કરીશી. ને વ્યારાબેનને કંઈ એકલી જ ઘરે મુકાય નહીં એટલે અમે દવાખાને ભેગી લઈને ગયા હતા. કાં વ્યારો હજી દવાખાનેથી આવ્યા. કેટલી બધી દવા આપી મમ્માને કા? કેટલી આખી આપી? આખી બી આપી. કાંઈ પીવી છે? તને ડૉક્ટરે શું કીધું? તને ઇન્જેક્શન દઈ દઉં એમ કીધું ને ડૉક્ટરે? તો અમારી વ્યારાબેન એમ કહે ના. કા મમ્માને હા થયું છે ને? શું થયું છે? મમ્માને તાવ આવે છે ને? તાર દવા પીવી છે? કેટલી બધી દવા આપી કા? તું એમ તો તું તોફાન નહીં કરીને તોફાન કરીને એટલે ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર છે ને પછી કેટલી બધી દવા આપે કા? બધાને કહેતો જય શ્રી કૃષ્ણ કે મારા વ્યારાબેનને નવડાવીને માથું ધોઈને લઈ ગઈ હતી પણ ગાડી ઉપર વાળ જોવો એના ઊભા થઈ ગયા છે. વાળ વધી ગયા છે ને પછી બેન છે ને ચોટલી નથી લેવા દેતી, પિન નથી નાખવા દેતી. કેમ વીખી નાખે છે માથું. અને તે સવાર શું ખાધું તું કે તો? હે મમ્મા શું ખાધું તું? ચમચી લઈને તું શું ખાતી હતી? આઈસ્ક્રીમ. પછી બીજું શું ખાતું તું? કબાટમાંથી ઓલા બોક્સમાંથી શું આપ્યું તું તને પપ્પાએ? કેટલી આપી હતી? આઈસ્ક્રીમ ને સોકેટ. સોકેટ કેટલી ખાધી હતી કે મમ્માને? આખી ખાધી હતી? એક કે બે? એમ નહોતી કરી દીધી? પછી કોણે ખોલી દીધી હતી ચોકેટ? હે કોણે કરી દીધું પછી એમ તને ચોકેટમાં? ન કરી દીધી પપ્પાએ ચોકેટ? નહોતી ખોલી દીધી? હા. શું આમ જો એમ નહીં આમ જો મમ્મા બોલાવે એમ બોલ. એમ નો તોફાન ન કરે. જો એવા તોફાન ન કરાય ગાંડી. હેલો મિત્રો, જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ડુંગળી કાપી લીધી સરસ સરસ રીતે અને આપણે હવે ને ખારીઓ વઘારવાની છે. હવે તેલ આવી ગયું છે. તેમાં રાઈ, જીરું, ગેસ થોડુંક ધીમો કરી નાખવાનો, હિંગ અને કાંદા. ખાલી હળદર મીઠું જ નાખવાનું કાંદામાં, બીજું કાંઈ નહીં નાખવાનું. ગળી જાય ને એટલે હાવ થોડુંક થઈ જાય ખાલી. લીલી ડુંગળી હોય ને એટલે અને અત્યારે શિયાળાનું ઠંડીનું તો મજા આવે. બાજરાના રોટલા અને ડુંગળીનું શાક. ઘણા ડુંગળીનું શાક બનાવતા હોય, ચટણીને એવું નાખીએ એટલે શાક થઈ જાય. અમે હું એમને ખારીઓ કરી હળદરને મીઠું નાખી. સરસ રીતે વાળ મિક્સ કરી નાખ્યું અને થોડીક વાર એમને ચડવા દેવી તો મસ્ત રીતે ડુંગળી લીલી છે ને ગળી જાય અને વારે ન લાગે ગળતા. ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. હેલો મિત્રો, જો ડુંગળીનું ખારીયું બનીને રેડી થઈ ગયું છે મસ્ત એવું. અને અહીંયા આપણે બાજરાના રોટલા બનાવવા માંડીશું. છો બીજી તો આમાં રોટલી બનાવી છે, એક જ બાજરાનો રોટલો બનાવ્યો છે. તો ચાલો બધા ખાવા, ચાલો બધા બાજરાનો રોટલો ખાવા. ત્યાં શિયાળામાં તો મજા આવે ઠંડીનો. આજ તો ખાલી બાજરાનો બનાવ્યો છે.